હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીનો હલવો। તો તેના માટે મેં દૂધ લીધું છે, એકદમ ફ્રેશ દૂધી લીધી છે। તેને આપણે ખમણી લીધી છે, એક દૂધી લીધી છે, ઘી લીધી છે 2 ટેબલસ્પૂન, કાજુ બદામ લીધા છે અને દ્રાક્ષ લીધી છે, એલચી પાવડર લીધો છે, ખાંડ લીધી છે 1 વાટકી, તેમાં પણ થોડીક ઓછી છે। આટલી આપણી સામગ્રી દૂધીનો હલવો બનાવવા માટે જોશે। તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દઈશું। તો સૌપ્રથમ આપણે ઘી એડ કરી દઈશું। હવે આપણે દૂધી ખમણી છે તેમાંથી આપણે પાણી કાઢી લીધું છે અને આપણે દૂધી એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી દઈશું। તો હવે દૂધી આપણી સરસ રીતે ઘીમાં શેકાઈ ગઈ છે અને બધું પાણી બળી ગયું છે ને હવે આપણે દૂધ એડ કરી દઈશું। જેમ દૂધ વધારે હશે તેમ દૂધીમાં ટેસ્ટ સારો આવશે દૂધીના હલવામાં, એટલે દૂધ આપણે વધારે એડ કરવાનું। હવે આપણે થોડીક વાર દૂધમાં શેકાવા દઈશું દૂધીને। તો હવે આપણે દૂધ બળવા લાગ્યું છે અને થોડું દૂધ છે એ પણ બળી જશે, તો થોડીક વાર આપણે હલાવતા રહીશું। હવે આપણે ખાંડ એડ કરી દઈશું, એટલે દૂધમાં આપણી ખાંડ પણ સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે કાજુ બદામ એડ કરી દઈશું। તો હવે દૂધ એકદમ બળી ગયું છે અને માવો સરસ રીતે થઈ ગયો છે। તો જો દૂધ બળે એટલે માવો થઈ જાય, માવો એડ કરવો હોય તો માવો પણ એડ કરી શકો છો, તો માવો ન હોય તો પણ દૂધ એડ કરી શકો છો, બેમાંથી કોઈ બી એક વસ્તુ એડ કરી શકો છો। હવે આપણે એલચી પાવડર એડ કરી દઈશું। દૂધ બળી ગયું છે એકદમ અને હવે ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને ગેસ બંધ કરી દઈશું। હવે સર્વ કરી લઈશું એક પ્લેટમાં। તો તૈયાર છે આપણો દૂધીનો હલવો। આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।